હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નકશા સાથે નવું નોટિફિકેશન બહાર પાડતા વિરોધનો સૂર ઉઠ્યો છે। આ કાયદા અંતર્ગત જમીન સંપાદનમાં 40% કપાતનો નિયમ છે, જે ખેડૂતો અને બિલ્ડરો બંને માટે મોટો આર્થિક ફટકો છે। આ મુદ્દે હિંમતનગર સહકારી જીન ખાતે મળેલી બિલ્ડરોની બેઠકમાં તેઓએ આ કાયદાનો વિરોધ કરી ખેડૂતોના સમર્થનમાં હોવાનું જણાવી દીધું છે। આ તબક્કે બિલ્ડરોએ સ્પષ્ટતા કરી છે કે હિંમતનગરના વિકાસ માટે હુડાની કોઈ જરૂર નથી। અહીં રોડ રસ્તાની પૂરતી સુવિધાઓ પહેલેથી જ છે અને શહેર એટલું મોટું નથી કે હુડા જેવી ઓથોરિટીની જરૂર પડે। આ નિયમથી તેમની અગાઉ ખરીદેલી જમીનોમાં પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને તેમના નવા પ્રોજેક્ટ્સ પણ અટકી ગયા છે। હિંમતનગરની આજુબાજુના વિવિધ 11 ગામો જે હુડાની અંદર સંમલિત કર્યા છે, મુખ્ય માંગણી ખેડૂતોની 40% કપાત। 40% કપાતનો વિરોધ એટલા માટે કે નાના અને સીમાંત ઘણા ખેડૂતો છે કે જે 40% કપાત પછી જમીન વિહોણા થયા છે। એટલે જ્યાં ખેડૂત મજબૂત ના હોય ત્યાં બિલ્ડર મજબૂત ન જ હોય। આવી પરિસ્થિતિમાં અમે પ્રથમ દ્રષ્ટિએ ખેડૂત છીએ, એટલે ખેડૂત તરીકે હંમેશા ખેડૂત અને કિસાનોની સાથે જ રહીશું। તમામ સાથે વિવિધ પ્રકારની સ્ટેકહોલ્ડર મીટિંગ કર્યા બાદ તમામના મંતવ્યો લીધા બાદ સર્વસમાવિષ્ટ પ્લાન તૈયાર થાય તે પ્રકારનો અમે પ્રયત્ન કર્યો છે। અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જ્યારે પણ આવે ત્યારે ભૂતકાળ સાક્ષી છે કે જે તે વિસ્તારનો વિકાસ ખૂબ હરણફાળ ભરે છે અને ખૂબ ઝડપથી વધે છે। આપણે નજીકમાં જ જોઈએ તો ગુડા એટલે કે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આવ્યા પછી ગાંધીનગરના વિકાસે ખૂબ હરણફાળ ભરી છે। તેવી જ રીતે હિંમતનગર માટે પણ આગામી 20 વર્ષનું આયોજન આપણે કર્યું છે। ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન દ્વારા જે પણ સૂચનો કરવામાં આવ્યા છે તે ફેઝ વાઇઝ મેનરમાં ઇમ્પ્લિમેન્ટ થનાર છે। જ્યારે પણ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત આ પ્રકારના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન અને નગર રચના અમલમાં આવે છે ત્યારે ખૂબ વધારે સારા રોડ રસ્તા, આંતરમાળખાકીય સુવિધાઓ, સામાજિક સુવિધાઓ